મુંબઈ સમાચાર દ્વારા મુંબઈમાં કાંદિવલી ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં કાંદિવલી રિક્રિએશન ક્લબમાં ચેસ, કેરમ, બેડમિન્ટન, રંગપૂરની હરીફાઈ તેમજ ટેબલ ટેનિસ જેવી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું। સ્પર્ધકોએ પોતાના અનુભવ આ પ્રસંગે આપ્યા। મુંબઈ સમાચારે આ ઘણું જ સારું આયોજન કર્યું છે અને છેલ્લા 3 વર્ષથી કરતા આવીએ છીએ। એમાં ઘણું સારું પડે છે। ટેબલ ટેનિસ બી રમી શકીએ છીએ, કેરમમાં બી પાર્ટ લઈએ છીએ, ચેસમાં બી પાર્ટ લઈએ છીએ અને એક ગુજરાતી જે બધા ભેગા થઈ અને જે રીતના કામ કરે છે, ઘણું જ સુંદર આયોજન કરેલું છે અને ઘણું જ મજા આવે છે। એવી ઈચ્છા છે કે દર વર્ષે આ ટાઈપની કોમ્પિટિશન રાખતા જ રહે, જેથી નવા નાના આર્ટિસ્ટો બી આવી શકે છે। ધન્યવાદ, થેન્ક યુ। મારું નામ હરીશ ઠક્કર છે, કાંદિવલીમાં રહું છું, ઠાકોર કોમ્પ્લેક્સમાં। મુંબઈ સમાચાર ઓર્ગેનાઇઝ સચ અ નાઇસ રમોત્સવ ઇવેન્ટ્સ અને અમે બહુ જ સરસ એન્જોય કર્યું અને આવી રીતે મોટી ઉંમરના બાળકો અને યુવા બધા જો આવી રીતે સરસ રીતે ભાગ લે અને લોકોમાં જાગૃતિ આવે, આનંદ ઉત્સવ અને જીવન જીવવાની એક અનેરી ઉમંગ આવે તો મુંબઈ સમાચારને ખૂબ ખૂબ ધન્યવાદ કે આવો સરસ પ્રોગ્રામ મુંબઈ સમાચાર અરેન્જ કરે છે। ગરબાના વર્કશોપ પણ અરેન્જ કરે છે તો અમને ખૂબ જ આનંદ થાય છે કે અમારા જેવા સિનિયર સિટીઝન લોકો હવે જ્યારે ફ્રી થઈ ગયા છે બાળકોમાંથી, ત્યારે આવી રીતે અમે સરસ ભાગ લઈ શકીએ અને અમારી જે પ્રવૃત્તિઓ કે અમારી જે કળા છે એને અમે બહાર કાઢી શકીએ। મને બહુ જ સારું લાગ્યું। એમાં એક તો સેફ હે મોદીજીનું જે ડ્રોઈંગ હતું બહુ જ મસ્ત હતું અને બીજા બધા પણ સ્પોર્ટ્સ બહુ સારા હતા। મુંબઈ સમાચાર દ્વારા વર્ષ 2014-15 અને 2016માં રોમે રોમ ગુજરાતી અભિયાન અંતર્ગત 3 વર્ષ રમતોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું। આ વર્ષે પણ ફરી એક વખત મુંબઈ સમાચારે ખેલ મહોત્સવનું આયોજન કર્યું છે। 14 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર આ ખેલ મહોત્સવ ચાલશે। સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક આ આયોજનમાં ભાગ લીધો છે। બહુ જ સરસ છે, બહુ જ મજા આવી અને આવી રીતે મુંબઈ સમાચાર કરતું રહે એવું અમે એમને વિનંતી કરીએ છીએ અને ખરેખર બધું જ ગોઠવણ અને બધું જ બહુ સરસ છે। નરેન્દ્ર મોદી છે અને મોદીજી બોલે છે એક હે તો સેફ હે, તો એમાં રંગ પૂરવાના છે, જે પસંદ હોય તો જેટલું ઉભરીને આવે એવી ઈચ્છા છે। हमें तो बहुत अच्छा लग रहा है। हमने ड्राइंग कॉम्पिटिशन में पहले ही भाग लिया है, मगर ऐसा आयोजन कभी इतना अच्छा नहीं देखा। बहुत ही बढ़िया लगता है। हर एक उम्र के सब बच्चे बूढ़े सब लोग पार्ट ले रहे हैं। हमें तो पता भी नहीं था। हम यहाँ पे हमारी बहू को और बच्ची को छोड़ने के लिए आए थे, तो उन्होंने बोला आप भी पार्ट लो। तो मैं बोला हो सकता है, हमने तो कुछ लाया नहीं है। तो बोलते वो जो हो जाएगा, सब हो जाएगा। तो मीठा दिया तो हमने भी पार्ट मतलब स्टार्ट कर दिया। हमें भी बहुत अच्छा लग रहा है। हम तो कहाँ से आए आप? गुजराती में बात कर सकते हैं? गुजराती में? हाँ जी, હું ગુજરાતી છું અને હું અહીંયા કાંદિવલીનો જ છું, શંકર ગલીમાં રહું છું, અહીંયા આગળ બાજુમાં જ। અને અમે અહીંયા છે ને મેમ્બર છે, લાઈફ મેમ્બર છે અહીંયા રિક્રિએશન ક્લબના। તો બહુ સારું મુંબઈ સમાચારનું આયોજન તમે કેમ લાગ્યું? મુંબઈ સમાચારનું સરસ, બહુ ઘણું સરસ લાગ્યું છે। મુંબઈની એકતા માટે એકદમ સરસ છે। દરેક નાના મોટા બધા એક થઈ શકે છે ને સારામાં સારું આયોજન છે। હવે તમે કોણ ડ્રોઈંગ કરી રહ્યા છો? હે, કોને ડ્રોઈંગ કરી રહ્યા છે? હા, એ એક હેતુ સાહેબ હે। હા, શરદ પવાર આપણે નરેન્દ્ર મોદીને। મુંબઈ સમાચાર દ્વારા આયોજિત સમારોહમાં રંગપૂર્ણી હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું। રંગપૂર્ણી હરીફાઈમાં બાળકો સહિત વડીલોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો।